Painted, painless learning. જે છે ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ગુજરાતી માધ્યમ, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ આપણે ભણતા હતા, જે અંતર્ગત અત્યારે આપણે જે છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ નામનો ટોપિક ભણતા હતા, જેમાં આપણે પશ્ચિમના અલગ અલગ અર્થશાસ્ત્રીઓ વિશેની ચર્ચા કરતા હતા. ખાસ વાત પશ્ચિમની કરીએ તો પશ્ચિમમાં ખાસ જે વ્યક્તિ થઈ ગયા એરિસ્ટોટલ, એને ઇકોનોમિક્સ નામના પોતાના પુસ્તકમાં જે છે અહીંયા છો 11માં અર્થશાસ્ત્ર વિશેની જે છે ચર્ચા કરેલી હતી. ત્યારબાદ એક પછી એક અલગ અલગ અર્થશાસ્ત્રી આયા. ભાઈબંધુ 11માં પહેલો દિવસ છે આજે તો તારા કેટલામાં? મારા લેક્ચરમાં તો પેલા કોઈ દી તો પેલો થયો કે નહીં હતો કાંઈ વાત તો હવે આવી હા ચાલો. સૌથી પહેલી વાત કરીએ આપણે એડમ સ્મિથની, તો આપણે એક પુસ્તક અહીંયા પેજ બનાવેલું છે, એમાં લખતા જઈએ. કઈ ગયું પેજ? સૌથી પહેલા લેખક એડમ સ્મિથ કયા વર્ષમાં એને પુસ્તક આપ્યું હતું? 1776 હતું પાક્કું. અને પુસ્તકનું નામ હતું વેલ્થ ઓફ નેશન. 1776 જ હતું ને પાક્કું? 76. હાલો ભાઈ, વાહ બેટા વાહ. વેલ્થ ઓફ નેશન, આમ જ લખાય ને નેશન? તો કેમ લખાય? નેશન્સ છે, નેશન્સ. ચાલો, બીજા અર્થશાસ્ત્રી હતા કે જેની આપણે ચર્ચા કરી ગયા. કોણ હતું? માર્શલ. 1890 માર્શલ, હા આલ્ફ્રેડ માર્શલ કે માર્શલ 1890 પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. ત્રીજા વ્યક્તિ આપણે જોયેલા હતા રોબિન્સ. વર્ષ હતું 1931 અને પુસ્તકનું નામ હતું એનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. ત્યારબાદ 3 થઈ ગયા હતા. હવે આપણે પહોંચ્યા હતા ચોથા વ્યક્તિ ઉપર, સેમ્યુઅલ્સન. આવું વર્ષ છે એમનું આપેલું છે કઈ? ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝ કરે. 1967. પણ એને પુસ્તક કઈ આપેલું હમણાં જોઈશું એટલે ખબર પડી જશે. ચાલો, સેમ્યુઅલ્સન સુધી પહોંચેલા હતા આપણે. ટોટલ 3 વ્યક્તિની આપણે ચર્ચા જે છે ભૂતકાળમાં કરી ગયેલા હતા. કયા કયા 3 વ્યક્તિ? તો કે સૌથી પહેલો એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ અને રોબિન્સન. 3 વ્યક્તિ કયા કયા વર્ષમાં એમને પુસ્તક આપ્યું? તો કે ભાઈ જે આલ્ફ્રેડ માર્શલ નામના વ્યક્તિ, એડમ સ્મિથ નામના વ્યક્તિ છે, એમને 1776 માર્શલે 1890 અને રોબિન્સને 1931. કયા કયા પુસ્તક આપ્યા? તો સ્મિથનું વેલ્થ ઓફ નેશન, માર્શલનું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અને રોબિન્સનું નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આ જે સાલ છે, લેખક છે અને પુસ્તક છે, એ વારંવાર તમને 1 માર્કના એમસીક્યુ અને વિભાગ બી એટલે કે 1 માર્કના પ્રશ્નોમાં તમને પૂછાતો વારંવારનો પ્રશ્ન છે. પછીના વ્યક્તિ આપણે પહોંચેલા હતા સેમ્યુઅલ્સન ઉપર. એમણે કંઈક અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. શું આપેલી છે? તો કે ભાઈ ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝ સ્કેર્સ રિસોર્સ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમોંગ ડિફરન્ટ પીપલ. એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો, કેવા સાધનો? અછતવાળા સાધનો. હવે સાધનો એટલે અહીંયા કયા સાધનો? ઉત્પાદનના સાધનો. કેટલા છે ભાઈ ઉત્પાદનના સાધનો? ચાલો, ઓનલાઈન માંથી કોણ જવાબ આપશે? આલિયા, અનમ્યુટ કરું છું બેટા.
ચાલો 4, પણ કયા કયા 4 ઈ આપણને જે છે, બોલ ભાઈ, કયા કયા 4 ઉત્પાદનના સાધન? શ્રમ અને નિયોજન. આ 4 સાધનો કેવા છે? બહુ સરસ પાયલ બેટા. આ 4 સાધનો કેવા છે? તો કે ભાઈ અછત વાળા સાધનો છે. આપણે ચર્ચા અગાઉ કરી કે ભાઈ આપણી પાસે એક જમીનનો ટુકડો હોય તો જમીન ઉપર આપણે મકાને બનાવી શકીએ, ખેતરે બનાવી શકીએ, હોસ્પિટલે બનાવી શકીએ, રેસ્ટોરન્ટે બનાવી શકીએ, ઘણું બધું આપણે એક જ જમીન ઉપર બનાવી શકીએ. જમીન કેવી છે? મર્યાદિત છે, પણ એનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ. એટલે અછત વાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન. અગત્યની જરૂરિયાત આપણને કઈ રીતે ખબર પડશે? તો આપણે છેલ્લે એવી ચર્ચા કરી હતી કે દાખલા તરીકે ઉત્તરાખંડ બાજુ આપણી કોઈ જમીન હોય તો એના આધારે આપણને ખબર પડે કે ભાઈ જમીનના ટુકડાથી શું કરાય? તો કે ભાઈ રેસ્ટોરન્ટ બનાવાય. શું કામ? તો કે ઉત્તરાખંડ એક એવી જગ્યા છે તો કે ભાઈ ટુરિઝમ વાળી, જ્યાં લોકો ફરવા આવે તો ક્યાં રોકાય? તો કે ભાઈ રેસ્ટોરન્ટમાં રોકાય. તો ત્યાં આપણે આવી જમીનના ટુકડાનો ઉપયોગ કરીએ, એ બધું કેવો છે? હિતાવહ છે. તો જો વસ્તુ કેવી હતી? અછત વાળી, ને એનો ઉપયોગ આપણે શેના આધારે કર્યો? તો કે ભાઈ આપણી જરૂરિયાતના આધારે. ત્યાં શું જરૂરિયાત હતી? તો કે ભાઈ હોટલની, તો હોટલ બનાવી નાખીએ. અને જુદા જુદા લોકો વચ્ચે તે વેચવામાં આવે છે, તેના અર્થશાસ્ત્રના અભ્યાસ કરે છે. આવું જે છે સેમ્યુઅલ્સને ક્યારે કીધું હતું? 1947માં. એટલે સેમ્યુઅલ્સન સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન દર્શાવે છે. અહીંયા તમારે શું કરવાનું છે? તો કે ભાઈ પસંદગી કરવાની છે. ધીરે ધીરે જીવનમાં પસંદગીનો સમય આવે કે નહીં? જેમ જેમ આપણે આગળ વધતા જઈએ એમ પસંદગીનો આવે કે નહીં? કોને આપણે પસંદ કરશું એ આપણને આપણા ઘરવાળા પૂછે કે નહીં? પૂછે બેટા? મોટા થઈએ એટલે આપણને નોકરી કરશું, ધંધો કરશું, એવું તમને પસંદ પૂછે કે નહીં? શું કરવું છે જીવનમાં? દાંત આવ્યા એમાં. પસંદગીની વાત છે એટલે દાંત આવી ગયા, મને એવું લાગ્યું. પણ નોકરી કરશું, ધંધો કરશું, અવાજ નથી આવતો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, પસંદગીની. નોકરી કરશું, ધંધો કરશું, શું પસંદ કરશું? તો અહીંયા તમારી પાસે પસંદગી છે. જો હમણાં તમને આપણે જમીનની વાત કરી તો જમીનમાં તમારે શું બનાવવી? પસંદગી કોની? જમીનના માલિક તરીકે તમારે. એના આધારે તમે શું કરશો? તો કે ભાઈ કામગીરીની વહેંચણી કરશો. ઘર બનાવવું હોય તમારે કંઈક કામ કરવું પડે, રેસ્ટોરન્ટ બનાવવું હોય, ખેતર બનાવવું હોય, તમારે અલગ અલગ પ્રકારનું કામ કરવું પડે. પસંદગી અને વહેંચણી. અહીંયા તમારી પસંદગીના આધારે કાર્યની શું થવાની છે? તો કે ભાઈ વહેંચણી થવાની છે. અને એ પણ કેવા સાધનોમાં? અછતવાળા સાધનોમાં. આ શાસ્ત્રનો અભ્યાસ કોણ કરશે? તો કે ભાઈ અર્થશાસ્ત્ર કરશે. તમારે ભાઈ ઘર બનાવવું, રેસ્ટોરન્ટ બનાવવી, હોસ્પિટલ બનાવવી, ખેતર રાખવું, એવું બધું આપણને કોણ કહે? તો કે ભાઈ અર્થશાસ્ત્ર કે. કોના આધારે કે? તો કે ભાઈ આસપાસની પરિસ્થિતિઓનું અહીંયા શું કરવામાં આવશે? મૂલ્યાંકન કરવામાં આવશે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પર આ પ્રમાણેના મુદ્દાઓ જે છે અહીંયા તારવી શકે. સૌથી પહેલો મુદ્દો શું છે? તો કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અહીંયા માત્ર ને માત્ર કઈ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવશે? આર્થિક પ્રવૃત્તિઓનો, આર્થિક વર્તનનો. તો એ તો આપણે જે છે એ પહેલા જ દિવસથી વાત કરીએ છીએ કે અહીંયા માત્ર ને માત્ર કઈ પ્રવૃત્તિ? આર્થિક, પૈસા વાળી બધી પ્રવૃત્તિ અહીંયા જે છે ધ્યાનમાં લેવામાં આવશે. તે વાસ્તવદર્શી છે. વાસ્તવદર્શી એટલે શું? તો કે ભાઈ તમે અત્યારે શું કામ કરો છો એના સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. તમે શું કામ કરી શકો છો એના સાથે નહીં. દાખલા તરીકે તમે અત્યારે 100 રૂપિયાનો પગાર કમાવો છો તો આ 100 રૂપિયાથી તમે શું કરી શકશો એને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. પણ તમે 100 રૂપિયાનો પગાર કમાતા હોય તમે વિચાર કરો કે ભાઈ મારે 10,000નો પગાર થઈ જાય તો હું આવી વસ્તુ ખરીદી લઈશ ને આવું કામ કરી લઈશ. તો આ શું થઈ ગયું? તમારું એક વાસ્તવદર્શી વસ્તુ નથી. આ તમારી એક ભ્રામક વસ્તુ થઈ. હજી 10,000 તમે કમાતા નથી. તમે 10,000 રૂપિયા તમારી પાસે ન, એનાથી તમે પ્રવૃત્તિ કરી નાખવાના છો. એટલે અહીંયા કોઈ ભ્રમ સાથે કામ કરવાનું નથી. જીવનમાં અમુક ભ્રમ હોય. આપણે ખાસ કરીને યુવા અવસ્થામાં આવીએ એટલે આપણને અમુક પ્રકારના ભ્રમ થાય કે ન થાય? આપણને એમ થાય આપણે શક્તિશાળી છીએ, એવા ભ્રમ થાય કે નહીં? તો એવા ભ્રમને અને અર્થશાસ્ત્રને કાંઈ સંબંધ નથી. અહીંયા શું કોની સાથે સંબંધ છે? માત્ર ને માત્ર વાસ્તવદર્શી. તમારી પાસે પૈસા કેટલા છે, ના પૈસા તમે શું કરી શકો છો, માત્ર ને માત્ર એ જ વસ્તુ સાથે અર્થશાસ્ત્રને સંબંધ છે. ભવિષ્યમાં પૈસા આવશે ને આવું કંઈક કરશું, એની સાથે અર્થશાસ્ત્રને સંબંધ નથી.
તેની અભ્યાસની પદ્ધતિ કેવી છે? તો કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વૈજ્ઞાનિક કઈ રીતે? તો કે ભાઈ જેમ જેમ આપણે આગળ વધશું એમ એમ અર્થશાસ્ત્રના અમુક નિયમ આવશે. અત્યાર સુધી તમે વિજ્ઞાન ભણ્યા તો વિજ્ઞાનમાં અમુક પ્રકારના નિયમ હતા. તમે વિજ્ઞાનમાં એવો નિયમ ભણીને આવ્યા કે ભાઈ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જે છે એ ભેગો થાય એટલે કે H2O પાણી બને. તો આ વિજ્ઞાનનો નિયમ છે કે જ્યારે જ્યારે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન ભેગું થાય એટલે H2O પાણી બને બને ને બને. એવી રીતે અર્થશાસ્ત્રની તે અમુક વૈજ્ઞાનિક નિયમો છે કે હમણાં જેમ જેમ આપણે આગળ વધશું એમ એમ એના નિયમોની ચર્ચા કરશું. એટલે આ શાસ્ત્ર કેવું છે? તો કે ભાઈ વૈજ્ઞાનિક શાસ્ત્ર છે. તમારી પાસે રહેલી પ્રવૃત્તિઓ એ પણ આર્થિક પ્રવૃત્તિઓ, એના અભ્યાસના આધારે તમારે કેવું કામ કરવું જોઈએ એને અર્થશાસ્ત્ર સાથે સંબંધ છે. આવી 3 બાબતો અહીંયા જે છે એ રજૂ કરવામાં આવે છે. એને 1947 વ્યાખ્યા આપેલી છે. પુસ્તક કઈ આપેલું નથી. એટલે આપણા માટે મહત્વના કયા છે? તો કે ભાઈ આ 3 વસ્તુ આપણા માટે કેવી છે? મહત્વની છે. કયા કયા 3 લેખક? તો સૌથી પહેલો એડમ સ્મિથ. ક્યારે પુસ્તક આપ્યું? 1776. અને કયું પુસ્તક આપ્યું? પછી માર્શલ કયા વર્ષમાં પુસ્તક આપ્યું? અને કયું પુસ્તક આપ્યું? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. અને છેલ્લો વ્યક્તિ રોબિન્સ ક્યારે પુસ્તક આપ્યું? અને કયું પુસ્તક આપ્યું? ચાલો આગળ વધીએ. પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તમને યાદ હોય તો આ મુદ્દો તો આપણે જે છે જ્યારે ટાઇટલ સમજતા હતા, અર્થશાસ્ત્રનું ટાઇટલ સમજતા હતા ત્યારે જ તે આ મુદ્દાની આપણે ચર્ચા કરી ગયા. 2 પ્રકારની પ્રવૃત્તિ હોય. કયા કયા 2 પ્રકારની? તો કે એક તમારી આર્થિક પ્રવૃત્તિ હોય અને બીજી કઈ પ્રવૃત્તિ હોય? બિન આર્થિક પ્રવૃત્તિ. કોને કહેશું આર્થિક પ્રવૃત્તિ? હતી તું પેલા સૌથી પહેલા લેક્ચરમાં હતી. કોને તમને વળતર સ્વરૂપે નાણાં મળતા હોય એને આપણે કઈ પ્રવૃત્તિ કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. તમે કોઈ પણ સેવાનું ઉત્પાદન કે વેચાણ કરો, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરો, બદલામાં તમને આવક મળે છે, રૂપિયા મળે છે, એ બધી કઈ પ્રવૃત્તિ થઈ? આર્થિક પ્રવૃત્તિ. તમે પ્રેમ, લાગણી કે માનવતાના વર્તનથી કોઈ પણ પ્રવૃત્તિ કરો છો અને પ્રવૃત્તિનું તમને કોઈ વળતર મળતું નથી તો એ કઈ પ્રવૃત્તિ થઈ? બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. આપણે વાત કરી હતી કે ભાઈ આપણે કોઈ ધાર્મિક સ્થળે જઈએ ને બહાર કોઈ ગરીબ વ્યક્તિ બેઠો હોય ને એને આપણે 10 રૂપિયા 20 રૂપિયા આપી દઈએ તો આપણે એને 10 રૂપિયા 20 રૂપિયા આપ્યા, બદલામાં આપણને ભિખારી કે ગરીબ વ્યક્તિ કે આપણને કઈ આપવાનો છે? નથી આપવાનો. છતાં આપણને એને 10 રૂપિયા 20 રૂપિયા શું કામ આપ્યા? માનવતા ભર્યું વર્તન હતું એટલે આપણે આપી દીધા. તો જો ત્યાં આપણને કઈ બદલો મળવાનો નથી, એ કેવી પ્રવૃત્તિ થઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. તમે અહીંયા ટ્યુશનમાં આવો છો, તમે ફી ભરો છો, તો આ ફી ના બદલામાં તમને કઈ મળવાનું છે? મળવાનું છે? હા, તો આપણને શિક્ષણ મળવાનું છે. તો આ કેવી પ્રવૃત્તિ થાય છે? આર્થિક પ્રવૃત્તિ થાય છે. અહીંયા તમને તમારા નાણાંના બદલામાં સેવા મળે છે. મને શું મળે છે? તો કે ભાઈ હું જે જ્ઞાનની સેવા આપું છું એના બદલામાં મને નાણાં મળે છે. તો આ કઈ પ્રવૃત્તિ થઈ? આર્થિક પ્રવૃત્તિ થઈ. તો ખ્યાલ આવી ગયો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. જેમાં તમને વળતર મળતું હોય એ બધી જ પ્રવૃત્તિ કઈ? આર્થિક પ્રવૃત્તિ. જેમાં વળતર મળતું નથી એ બધી પ્રવૃત્તિ કઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. માણસ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરતો હોય છે. મંદિરે દર્શન કરવા જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચા કરે, ટીવી કે ફિલ્મો જુએ વગેરે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતો, પરંતુ માનવીની આર્થિક પ્રવૃત્તિઓનો જ અહીંયા શું કરવામાં આવે છે? તો કે ભાઈ અભ્યાસ કરવામાં આવે છે. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆત આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે કે અહીંયા તમે આખા દિવસમાં જે કામ કરો છો એની સાથે બધા જ કામ સાથે અર્થશાસ્ત્રનો સંબંધ નથી, પણ બધા જ કામમાં તમે કેટલું આર્થિક પ્રવૃત્તિ કરી એને એની સાથે અર્થશાસ્ત્રનો સંબંધ છે. આપણે વાત કરી હતી કે ભાઈ દિવસે સૌથી પહેલા ઉઠીએ, સૌથી પહેલા આપણે શું કરીએ? તો કે ભાઈ બ્રશ કરીએ. બ્રશ લાવવા માટે, ટૂથપેસ્ટ લાવવા માટે આપણે કઈક પૈસા આપેલા છે, એ તમારી શું થઈ? આર્થિક પ્રવૃત્તિ થઈ. આપણે દુકાનદારને પૈસા આપીએ તો એ આપણને ટૂથપેસ્ટ આપે. ચા પાણી પીએ તો એ વસ્તુ લાવવાના પૈસા, ખોરાક લઈએ તો એ વસ્તુના પૈસા, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો રિક્ષા કે બસના પૈસા કે પોતાની ગાડી હોય તો પેટ્રોલના પૈસા. આ બધી પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. પણ ઘરે બેઠા બેઠા આપણે મમ્મી યાર વાત કરીએ એ આર્થિક પ્રવૃત્તિ થઈ? ન થઈ. એ કેવી રીતે? બિન આર્થિક પ્રવૃત્તિ. આપણે આપણા ભાઈ યારે વાત કરીએ એ આર્થિક પ્રવૃત્તિ થઈ? એ બિન આર્થિક પ્રવૃત્તિ. રાત પડે એટલે આપણા પ્રિય વ્યક્તિઓ સાથે આપણે વાત કરીએ કે નહીં? કરીએ કે નહીં? આપણા મિત્ર હોય, બેનપણી હોય એની યાર વાત કરો કે નહીં? તો એ કેમ ને મૂંઝાશો એમ? તો એ કઈ પ્રવૃત્તિ થઈ? એ બિન આર્થિક થઈ. કઈ હોય? વાત કરવામાં કઈ પૈસો જવાનો છે? કાંઈ ન છે. વાત કરીએ ખાલી એમાં પૈસો જાય કોઈ દી? આપણે અત્યારે કઈ વાત કરીએ એમાં પૈસો જાય? જાય જ ને. ફી ભરી છે એટલે વાત તમે સાંભળો.
ફ્રીમાં કોણ તમને વાત મળે? ફ્રીમાં કેટલા ગામ આખું હું કઈ બધાને ઉભો રાખીને થોડી અર્થશાસ્ત્ર સમજાવવા માંડું કે ભાઈ ઉભો રહે તું, હાલ તું અર્થશાસ્ત્ર એમ કઈ થોડી. આ બધી વાત કેવી છે? આર્થિક પ્રવૃત્તિ. આપણે ભાઈબંધ દોસ્તાર વાત કરી આર્થિક પ્રવૃત્તિ નથી. ત્યાં તો શું થાય કે ભાઈ કઈ પાણીપુરી ખાધી, કઈ નેલ પોલિશ લગાડી, કઈ લિપસ્ટિક લગાડી, કે અત્યારે અનુપમા કોની યાર લગ્ન કરીને બેઠેલી છે, આપણે વાત કરતા હોય તો એ કઈ આર્થિક પ્રવૃત્તિમાં આવ્યું? આ બાજુ આઈપીએલ માં કોણ હાર્યું, કોણ જીત્યું, કોણે કેટલા રન બનાવ્યા, એ કઈ આર્થિક પ્રવૃત્તિમાં આવવાનું? એ બધું શું છે? બિન આર્થિક પ્રવૃત્તિ, માનવીય સંબંધથી જોડાયેલી પ્રવૃત્તિ છે. એમાં આપણને કઈ વળતર મળવાનું? અનુપમા 10 લગ્ન કરે, 12 લગ્ન કરે, આપણને અનુપમા 1 રૂપિયો દેવાની? આરસીબી 1 ટ્રોફી જીતે, 15 ટ્રોફી જીતે, આપણને વિરાટ કોહલી પૈસા દેવાનું નથી દેવા, છતાં આપણે ચર્ચા કરીએ છીએ કે શું કામ? તો કે ભાઈ માનવતાપૂર્વક. તો આ બધી પ્રવૃત્તિ કઈ થઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. તો હવે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ શું છે એ ડીપમાં આપણે સમજીએ. આર્થિક પ્રવૃત્તિના અર્થથી આપણે વાત કરીએ તો માણસ પોતાની જરૂરિયાત સંતોષવા હેતુસર વસ્તુ કે સેવાના વિનિમય માટે આવક મેળવવાનો કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. 1 માર્કનો તમને જે છે એ અહીંથી પ્રશ્ન પૂછાઈ જાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું? વિભાગ બી માં તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો એના જવાબમાં તમારે અહીંયા જે લાઈન આપેલી છે એ લખી નાખવાની. પહેલા તો પ્રશ્ન એ થાય વસ્તુ અને સેવા. આ 2 શબ્દથી કેટલા અપરિચિત છે, વસ્તુ અને સેવા. કારણ કે આપણે બધી જગ્યાએ વસ્તુ સેવા બધું ઈ જ હાલ છે. જો તમે જીએસટી એવો શબ્દ સાંભળેલો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, વસ્તુ અને સેવા કર. તો પહેલા તો વસ્તુ અને સેવા કહેવાય કોણ? ઈ કોઈને ન ખબર હોય તો કયો. પહેલા તો તમે લોકો એવું માનો છો કે આ બંને શબ્દ એક જ છે? ન માનતા હોય એવા લોકો હાથ ઊંચો કરો. અને અહીંયા જે લોકો ન માનતા હોય એ લોકો જે છે અહીંયા કઈક હાથની નિશાની આવતી હોય તો કમેન્ટમાં ટાઈપ કરી દો કે ભાઈ વસ્તુ કે સેવા અલગ છે એવું તમે માનતા હો. જો આપણે સરળ કરી દઈએ, અલગ છે તો એકડો ટાઈપ કરો, અલગ નથી તો બગડો ટાઈપ કરો. તમને કેમ ઘણા ફોન આવે. અલગ છે, વસ્તુ અને સેવા શબ્દ અલગ છે. આપણને એવું કોણ કહે છે? ઓહો, બધા જ કહે છે. ચાલો કાંઈ વાંધો નહીં, અલગ છે. બગડો કોણ આવ્યું? પાયલબા. જો વસ્તુ અને સેવા અહીંયામાંથી અલગ માનતા હોય તો હાથ ઊંચો કરો, ન માનતા હોય નીચો રાખો. વસ્તુ અને સેવા બંને શબ્દ અલગ છે એવું કહેવા વાળા લોકો હાથ ઊંચો કરો. તો બાકીના બધા હું હજી જોઈએ, કઈક જવાબ આવે પછી વિચારીએ. દહીં દૂધ વાળા કોઈ છે તો અડધો હાથ ઊંચો કરો. ચાલો હવે આપણે રાજ પરથી પડદા ઉઠાવી દઈએ. તો વસ્તુ અને સેવા કેવું છે? મોટા ભાગના લોકોને ખ્યાલ છે કે વસ્તુ અને સેવા બંને કેવા છે? અલગ છે. વસ્તુમાં શું આવે તો કે દાખલા તરીકે ભાઈ આપણે કપડાં લેવા જઈએ છીએ તો કપડાં શેમાં આવે? વસ્તુમાં. એટલે જે વસ્તુ આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, ગણી શકીએ એવી બધી જ વસ્તુ આપણે શેમાં લઈશ? એ બધી જ પ્રકારની પદાર્થને શું કહેવાય? વસ્તુ કહેવાય. તમે કપડાં લેવા જાઓ, તમે ખોરાક લેવા જાઓ, આ બધું શું થઈ ગયું? તો કે ભાઈ એક પ્રકારની વસ્તુ થઈ. તમે નવી ગાડી લેવા જાઓ, ફોન લેવા જાઓ, આ બધું શું થઈ ગયું? તો કે ભાઈ વસ્તુ થઈ. ત્યાં તમે પૈસા આપો છો ને બદલામાં તમને વસ્તુ મળે છે. સેવા એટલે શું? તમે જેને જોઈ શકતા નથી, સ્પર્શી શકતા નથી, જેનો આકાર, રૂપ, રંગ, કદ કાંઈ છે ને એ બધું શું થઈ ગયું? સેવા થઈ ગયું. અહીંયા તમે આવીને મારી પાસે શિક્ષણ લ્યો છો, આ શું છે? સેવા છે. હું જે કામ કરું છું શેનું કામ કરું? સેવાનું કામ કરું. શેનું કામ કરું છું હું? સેવાનું. ડોક્ટર પાસે તમે જાઓ, ડોક્ટર તમને જે આપે એ શું થઈ ગઈ? સેવા, સર્વિસ. તમે કોઈ જે છે પ્રવચન સાંભળવા જાઓ ને કોઈ મોટા સાધુ મહાત્મા તમને પ્રવચન આપતો હોય શું થઈ ગઈ? સેવા થઈ ગઈ એક પ્રકારની. આપણે શબ્દો જોઈ શકીએ છીએ. હું તમને અહીંયા ઇકોનોમિક શબ્દ ભણાવું છું, તમે મારા મોઢામાંથી આમ ઇકોનોમિક્સ એવું નીકળે છે એવું તમે જોઈ શકો? નથી જોઈ શકતા. તો આ શું ચાલી રહ્યું છે? સેવા ચાલી રહેલી છે. તો અહીંયા આપણને વસ્તુ અને સેવા બંને વિશેની માહિતી આપેલી છે. એટલે હવે આપણને માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે વસ્તુ એટલે શું? તો કે જેને જોઈ શકાય, સ્પર્શી શકાય, જેનો રંગ, રૂપ, કદ કંઈક આપણને જે છે એ સંદર્ભમાં હોય કે જેને આપણે જોઈ શકતા હોય તો એ બધા જ પદાર્થને આપણે વસ્તુ કહીશું. જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, જેનો રંગ, રૂપ, કદ કંઈ નથી, એ બધી જ પદાર્થ શેમાં આવશે? સેવામાં આવશે. તો અહીંયા વ્યક્તિ શું કરે છે? તો કે ભાઈ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર કોઈ પણ પ્રકારની વસ્તુ કે સેવાનો વિનિમય કરે છે. આપણે આખા દિવસ દરમિયાન ઘણી બધી પ્રકારની વસ્તુ અને સેવાનો ઉપયોગ કરતા હોય. દાખલા તરીકે ભાઈ ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રિસિટી જે છે એ શું છે? એક પ્રકારની સેવા છે. એનો ઉપયોગ તમે જે છે શું કરો છો? કે એસી ચલાવવા, ફોન ચલાવવા કે પંખા ચલાવવા. તો આ બધી સેવાનો તમે લાભ લઈ શકો છો. ઇલેક્ટ્રિસિટી આપણે વાસ્તવિક રીતે જોઈ શકતા નથી, પણ ટ્યુબલાઇટ જોઈ શકીએ. ટ્યુબલાઇટ શેમાં આવે? વસ્તુમાં આવે. એસી જોઈ શકીએ, એસી શેમાં આવે? વસ્તુમાં. પંખા જોઈ શકીએ, પંખા શેમાં? વસ્તુમાં. તો વસ્તુ કે સેવા જેનો પણ આપણે ઉપયોગ કરશું, આવક મેળવવા કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ. ટૂંકમાં અહીંયા તમારે શું કરવાનું છે? તો કે કંઈક પૈસા વસ્તુ કે સેવા સાથે સંકળાયેલા હોવા જોઈએ.
હવે તમારો મોટો ભાઈ જે કપડાં પહેરતો હોય ને એ તો કપડાં મોટા ભાઈ ન થાય, કે મોટી બેન જે કપડાં પહેરતી હોય કપડાં ન થાય ને ઈ તમને આપી દે, તો ઈ કઈ વેપાર ન થયો. તમારો મોટો ભાઈ કે મોટો બેન તમને એના જૂના કપડાં તમને આપી દે, તો ઈ પાછી આર્થિક પ્રવૃત્તિમાં ન આવે. તમે તમારા મોટા ભાઈ કે મોટા બેન એના જૂના કપડાના બદલામાં પૈસા દેવાના છો? નથી દેવાના, એ તો તમે લઈ જ લેવાના છે એમને મત. તો આ આર્થિક પ્રવૃત્તિ કહેવાય? ન કહેવાય. ઈ પાછી શેમાં આવી ગઈ? બિન આર્થિક પ્રવૃત્તિ. અહીંયા વસ્તુ કે સેવાનો વિનિમય થવો જોઈએ. વિનિમય એટલે શું? તો કે આપણે છેલ્લે પણ વાત કરી કે વિનિમય એટલે શું? તો કે ખરીદ વેચાણ થવું જોઈએ. એક વ્યક્તિ ખરીદતો હોવો જોઈએ, બીજો વ્યક્તિ વેચતો હોવો જોઈએ. એક વ્યક્તિ પૈસા આપતો હોવો જોઈએ, બીજો વ્યક્તિ પૈસા લેતો હોવો જોઈએ. વિનિમય થતું હોવું જોઈએ, તો જ તે આપણે પ્રવૃત્તિને શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. વિનિમય જો થતું નથી, તમે તમારા ઘરમાં એકબીજાને વસ્તુ આપો છો તો એ કઈ તમારો વિનિમય ન કહેવાય. આ તો તમે જે વસ્તુ આપી એ ફ્રીમાં આપી હતી. એ બધી વસ્તુ કેવી થઈ? બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. તો અહીંયા તમારી જે પ્રવૃત્તિ થશે એ કેવી થશે? તો કે કંઈક આવક મેળવવાની છે અથવા તો ખર્ચ કરવાની છે. એને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે. કઈ કઈ 3 બાબતો? તો કે ભાઈ એક તો આવક થવી જોઈએ, કાં તો ખર્ચ થતો હોય છે, અને વિનિમય થતો હોવો જોઈએ. મહત્વની 3 બાબત. આર્થિક પ્રવૃત્તિ ક્યારે શક્ય બને? તમને આવો જે છે પ્રશ્ન MCQ માં પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ માટે મહત્વની બાબતો કેટલી છે? તો કે ભાઈ 3. કઈ કઈ છે? આવક, ખર્ચ અને વિનિમય. એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્ત કરવી કે પછી ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતના સંતોષ માટે વસ્તુ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્ત કરવી કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે શું? તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ. જીવનમાં આપણને ઘણી બધી વસ્તુની જરૂર પડતી કે ભાઈ એકબીજા સાથે વાત કરવી છે તો ભાઈ ફોનની જરૂર પડે, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું છે તો ભાઈ વાહનની જરૂર પડે, ઘરની બહાર નીકળવું છે તો સારા કપડાની જરૂર પડે, મનોરંજન મેળવવું છે તો કે ભાઈ ટીવી થિયેટરની જરૂર પડે. તો જો આપણી જરૂરિયાત ઘણી બધી છે, આ જરૂરિયાત સંતોષવા માટે આપણી પાસે ઘણા બધા સાધન છે. આ સાધનને આપણે કોની સાથે સરખાવશું? તો કે ભાઈ પૈસાને આપશું, સાધનો મેળવશું, વસ્તુઓ કે સેવા લેશું. આ પ્રવૃત્તિને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. ટૂંકમાં તમે પૈસા આપતા હશો ને તમને બદલામાં વસ્તુ કે સેવા મળતી હશે. સામેવાળા વ્યક્તિને પૈસા મળતા હોય છે ને બદલામાં શું આપતો હોય છે? વસ્તુ કે સેવા. એને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું. ચાલો, આર્થિક પ્રવૃત્તિમાં કોઈને કઈ પ્રશ્ન ન હોય તો ઓકે એવું ટાઈપ કરી દો, અને અહીંયા કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરો. ડન. ચાલો, તો હવે અહીંથી આપણે આગળ વધીએ બિન આર્થિક પ્રવૃત્તિઓ પર. જે પ્રવૃત્તિનો ઉદ્દેશ જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો નથી, આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો નથી, તે બધી જ પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. કે તમને કઈ આવક ન મળતી હોય, કે તમે કઈ ખર્ચ ન કરતા હો, અથવા તો શું ન કરતા હોય? વિનિમય ન કરતા હોય. બધી જ પ્રવૃત્તિ કેવી? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે. એટલે આવકે મેળવવાનો ઉદ્દેશ નથી, ખર્ચે કરવાનો ઉદ્દેશ નથી, અને વિનિમય કરવાનો ઉદ્દેશ નથી. એની સિવાય જેટલા કામ કરશો કે જે કામથી તમને આવકે ન થતી હોય, ખર્ચે ન થતો હોય, વિનિમય ન થતો, એની સિવાય જેટલી પ્રવૃત્તિ કરશે બધી જ પ્રવૃત્તિ શેમાં આવશે? તો કે ભાઈ બિન આર્થિક પ્રવૃત્તિમાં. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓ થી પ્રેરાઈને તમે જે પ્રવૃત્તિ કરો છો એ બધી કેવી છે? તો કે ભાઈ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ચાલો આગળ વધીએ પછીના મુદ્દા ઉપર. જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ થતો હોય અને વિનિમય ન હોય તેવી પ્રવૃત્તિને પણ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જો અહીંયા ઉદાહરણથી એને કીધેલું છે કે દાખલા તરીકે દાન આપવાની પ્રવૃત્તિ, એ પણ શું છે? તો કે એક પ્રકારની બિન આર્થિક પ્રવૃત્તિ. અહીંયા માત્ર ને માત્ર શું થાય? આપણે કોકને દાન આપીએ તો આપણું તો શું થયું? ખર્ચ થયું. સામેવાળા વ્યક્તિને શું થઈ? આવક થઈ. પણ વિનિમય કઈ થયું? તમે કોકને દાન આપ્યું, આપણે અગાઉ વાત કરી હતી કે ભાઈ આપણે ગરીબને 10 રૂપિયા 15 રૂપિયા જે છે એ આપ્યા, એના બદલામાં આપણે એની પાસે કઈ સેવા વસ્તુ લેવાના કે હાલ ભાઈ તારો કટોરો બહુ સારો છે, એ મને આપી દે, હું તને 15 રૂપિયા આપું, એવું કઈ આપણે કરવાનું? જો લઈ લઈએ કટોરો એ ગરીબ વ્યક્તિનો તો પાછો એ વેપાર થઈ. પણ અહીંયા ખાલી આપણે શું કરવાના છે? એને પૈસા આપી દેવાના છે, દાન આપવાનું છે. તો એ પાછું શેમાં આવી ગયું? દયા, માયા, પ્રેમ એમાં આવી ગયું. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. આ વ્યાખ્યા પરથી તમે તારવી શકાય છે કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે તે બધી જ શું છે? તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ છે. આપણે કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે સૌથી અગત્યના એવા 2 શબ્દ લાભ અને ગેરલાભ. બધા જ કામ આપણે કોના માટે કરતા હોય કે બધી જ પ્રવૃત્તિ આપણે જે છે કોની સાથે કરીએ? તો કે લાભ અને ગેરલાભ. મિત્રો એ આપણે એવા જ બનાવી, પેલા વિચારીએ કે આની યાર મિત્રતા કરવાથી લાભ મળશે કે ગેરલાભ થશે. થાય કે નહીં? બધાને આપણે ભાઈબંધ દોસ્તાર નથી બનાવતા, બને કે નહીં? જેટલા ક્લાસમાં હોય બધાને આપણે સારી રીતે બોલાવતા હોય, બધાને સારી રીતે બોલાવતા હોય. તો કળિયુગમાં તો તે આ બધું આમ સતયુગ લાવી દે છે એવું લાગે છે.
નહીતર તો કેવું હોય કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ આની ભાઈ ચોપડી લેવાની, કોઈક વાર ક્લાસમાં નહીં જાય આની ભાઈથી હું હલેવી એવું લેવાનું, એ નહીં યાર, એમ ભાઈબંધી રાખતો બને કે નહીં? મોટે ભાગે તો એવું જોઈએ કે નહીં? હા, એમ આ પાડ તો બરોબર છે. આપણે સૌથી પહેલા શું જોઈએ? લાભ ગેરલાભ નક્કી કરી લઈએ, કે પહેલા આપણને ખબર પડી જાય કે આની યાર રહેવાથી આપણને કઈ લાભ થશે. બેનપણી યાર રહેવાથી પાણીપુરી ખવડાવે તો એ આપણી પાકી બેનપણી, પાણીપુરીમાં ના પાડી દેતી કાચી બેનપણી થઈ જાય કે નહીં? એવું લાભ ગેરલાભ જોઈ લીધો. પાણીપુરીનો લાભ આપણને જ્યાં મળતો હોય ત્યાં આપણે ભાઈબંધ દોસ્તાર રાખી દઈએ, ન મળતો હોય તો આપણે ગેરલાભમાં વયા જઈએ. જેમાં વિનિમય થવો જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટતા સમજવા માટે અહીંયા આપણને અમુક પ્રકારના ઉદાહરણ આપેલા છે કે ભાઈ હોટલમાં જઈને જમવું, ખર્ચ કરીને તમે શું કરી? તો કે ભાઈ જરૂરિયાત સંતોષી. કઈ જરૂરિયાત? તો કે ભાઈ ખોરાક મેળવવાની જરૂરિયાત તમે સંતોષી. હોટલમાં જઈને તમે જમો છો ને બદલામાં તમે શું આપો છો? પૈસા આપો છો. તો એ તમારી આર્થિક પ્રવૃત્તિ. પણ ઘરે મમ્મી આપણને જે જમવાનું બનાવીને આપે એ પાછી કઈ બિન આર્થિક પ્રવૃત્તિ. મમ્મીને જે આપણને જમવાનું આપીએ બદલામાં આપણે મમ્મીને પૈસા આપીએ છીએ? લ્યો રાખો પૈસા, નથી આપતા. તો જો ન્યા કાંઈ આપણે વસ્તુ, જો ભોજન તો હોટલમાં મળે ને ઘરે મળે, તો હોટલમાં આપણે પૈસા ચૂકવવા પડે, ઘરે ચૂકવવા પડે નથી ચૂકવવા. એટલે હોટલને આપણે આર્થિક પ્રવૃત્તિ કહેશું, ઘરને આપણે શું કહેશું? બિન આર્થિક. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, ખર્ચ કરીને મનોરંજનની પ્રવૃત્તિ થઈ ગઈ. પૈસા આપ્યા બદલામાં આપણને શું મળ્યું? મનોરંજન. ખેતરમાં જઈને મહેનત કરવી, શ્રમ કરીને ઉત્પાદન. કોકના ખેતરમાં જઈને કામ કરીએ તો ઉત્પાદન કરીએ એટલે આપણને પૈસા મળે. કોઈની ત્યાં નોકરી કરવા જઈએ, નોકરીના બદલામાં આપણને શું મળે? પૈસા મળે. તો શ્રમના બદલામાં આવક થઈ. શાળામાં બાળકોને ભણાવીને પગાર મેળવવો, સેવા આપીને આવક. જો મેં હમણાં કીધું હું આજે કામ કરું છું, એ શું કામ કરું છું? સેવાનું કામ કરું છું. મારી જેવો ભોળો માણસ કોઈ નહીં, એટલે બિચારો સેવા કર્યા રાખી ધીરે ધીરે બધાને. એમાં કેમ દાદા આવે? કેમ ભોળો નથી લાગતો? હા, એમ હજી તો ત્રીજા લેક્ચરમાં મને જો ને એમાં તું મારા ભોળાપણા ઉપર શક કરવા માંડી બેટા. તમારી જેવો ભોળો માણસ શું કરે? સેવા કરે, બદલામાં પૈસા લઈ લે હળવેક દિન. તો આ કેવી પ્રવૃત્તિ થઈ ગઈ? આર્થિક પ્રવૃત્તિ. કે અહીંયા આપણને ઉદાહરણ આપી દીધેલા છે. જો આવા ઘણીવાર તમને જે છે વિભાગ સી અને વિભાગ ડી માં ઘણીવાર આવા પ્રશ્ન 2 માર્ક કે 3-4 માર્કમાં પૂછે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓના ઉદાહરણ આપો. તો આવા તમે ઉદાહરણ જે છે એમાં લખી શકો કે આર્થિક પ્રવૃત્તિ કેવાય કોને. તો આમાં એવા ઉદાહરણ તમે જે છે મેન્શન કરી શકો છો. આમ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાની જરૂર પડે છે તે મેળવવા કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા તો નાણાં આપવા પડે છે. અને આ બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ, સેવા, શ્રમ છે તે આપવા પડે છે. હવે તમારે કોઈ પાસેથી વસ્તુ કે સેવા લેવી છે તો તમારે શું કરવું પડશે? તો કે ભાઈ સામે વસ્તુ કે સેવા અથવા તો શું કરવું પડશે? તો કે ભાઈ નાણાં આપવા પડશે, તો તમને અન્ય વસ્તુ કે સેવા મળશે. હવે દાખલા તરીકે ભાઈ હું અત્યારે અહીંયા મેઘાણી સાહેબને ત્યાં ઇકોનોમિક્સ ભણાવવા આવું છું. હવે એમની જેમ હું એમ કહું ભાઈ તમારા ટ્યુશનમાં હું ઇકોનોમિક્સ ભણાવું છું, તમારા ટ્યુશનમાં એકાઉન્ટ ભણાવવા આવી જાવ. તો જો આ શું થયું? સેવાના બદલામાં સેવા થઈ ગઈ. હું મેઘાણી સાહેબ પાસેથી પૈસા નહીં લઉં, ની મારી હું એને પૈસા નહીં આપું. હું એમ કહું તમારે ત્યાં આવીને એકાઉન્ટ ભણાવી છે, હું તમારે ત્યાં આવીને ઇકોનોમિક્સ ભણાવી છે. તો સેવાના બદલામાં સેવા. જો બંનેના કામ થઈ ગયા કે નહીં? તો જો એક સેવાના બદલામાં બીજી સેવા આપણે આપી દીધી. અત્યાર સુધી એવું જ ચાલતું હતું જ્યાં સુધી નાણું નહોતું. આવું બધું તમારે 12મા ધોરણમાં આવશે. વસ્તુ વિનિમય પ્રથા, જેને સાટા પ્રથા એવું કહેવામાં આવે. એમાં શું હોય તો કે એક વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા આપવામાં આવતી. દાખલા તરીકે અત્યારના તમે જો તમારા ઘરની આજુબાજુ ખાસ કરીને આડોશ પાડોશમાં આવી વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા તમને જોવા મળે કે જ્યાં તમે ઘઉં આપીને ચોખા લઈ લેતા હો, ચોખા આપીને ખાંડ લઈ લેતા હો, ખાંડ આપીને તમે શાકભાજી લઈ લેતા હો. તો આ શું થઈ ગઈ? વસ્તુ વિનિમય પ્રથા થઈ ગઈ. કે આપણે એક વસ્તુ આપીએ છીએ બદલામાં પૈસા નથી આપતા, બીજી વસ્તુ કે સેવા આપી દઈએ છીએ. તો તમારે જો કોઈ વસ્તુ કે સેવા મેળવવી છે તો તમારે બદલામાં શું આપવું પડશે? વસ્તુ, સેવા અથવા તો નાણાં તમારે આપવા પડશે. અને જો તમે આવી વસ્તુ, સેવા, નાણાં આપો છો તો જ પ્રવૃત્તિ તમારી કેવી ગણાશે? આર્થિક પ્રવૃત્તિ. અહીંયા જો તમને ઉદાહરણ આપેલું છે ભાઈ ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત હોય તો મોટરસાયકલ મેળવવા માટે એને શું કરવું પડે? તો કે ભાઈ પૈસા આપવા પડે. સ્વાભાવિક વાત છે. જરૂર પડે તો ખેડૂત ખેતરમાં મહેનત કરીને, શ્રમ કરીને અનાજ ઉગાડે, અનાજ વેચીને નાણાં મેળવે અને આ નાણાં દ્વારા શું કરશે? તો કે મોટરસાયકલ મેળવશે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ વ્યક્તિઓ જે છે એ કંઈક ને કંઈક આવી પ્રવૃત્તિ આવક મેળવવાની કરતા હોય ને એમાંથી શું કરતા હોય? તો કે ભાઈ ખર્ચ કરતા હોય. મને અહીંથી પૈસા મળે, એ પૈસા હું ક્યાં કરતો હોય? તો કે બીજી જગ્યાએ કંઈક ખર્ચ તો કરતો જ. પૈસા મળ્યા છે મને, ખર્ચ તો કરવા પડે. પૈસા બહુ ખીચામાં પડ્યા રહે પાછા ઉછળે કે મને બહાર કાઢો, બહાર કાઢો. એટલે ખર્ચ તો કરતા રહેવો પડે પાછો. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો
તે પણ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે શિક્ષક દ્વારા ડિગ્રી, ડિગ્રી દ્વારા નોકરી, નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જે છે જરૂરિયાત સંતોષવા માંગો છો. ડિગ્રી, ડિગ્રી દ્વારા નોકરી, નોકરી દ્વારા હે પગાર, હા નહીં, નોકરી દ્વારા બીજું તમને મળે. શું મળે? સંતોષ મળે. તમને કામ કરવાનો શું મળે? સંતોષ મળે. તારે હું જોતું તું નોકરીથી? હા, સંતોષ. બરોબર, તું તો ડાયો છોકરો છે. નોકરી આપણે કરીએ, કામ ધંધો કરીએ તો આપણને સંતોષ મળે કે નહીં? હાશ, મસ્ત. મને તો બહુ લેક્ચર પૂરો થાય મને હાશ કાંઈક હું કહેતો હોય. પૈસા મારી માટે ગૌણ બાબત છે, લઈ લઉં છું એ વાત અલગ છે, પણ છે ગૌણ બાબત. મને આમ ભણાવવું ગમે, જ્યાં પૈસા મળતા હોય ત્યાં. બધી જગ્યાએ હું ભણાવવા ન હોય છું. મેં હમણાં કીધું રસ્તે તો ઘણા બધા જતો હોય, બધાને એમ ન કહો હાલો ઘડીક બેસી જાઓ તમે લોકો રસ્તાની વચ્ચે, હું ઇકોનોમિક્સ ભણાવું. કારણ કે હું શું કરું છું? સેવાનું કામ કરું છું, પૈસા લઈને. મારું કામ બધું શું છે? સેવાનું, પૈસા સાથે. એટલે આ બધું આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. એક તો કોમર્સનો હું, અને એમાંય પાછું ઇકોનોમિક્સ ભણાવું છું. ઇકોનોમિક્સ તો હું આત્મસાત કરેલી વસ્તુ છે. મને ઇકોનોમિક્સ મારો પ્રિય વિષય છે, કે પૈસા ત્યાંથી જ આવે છે. હમણાં એકાઉન્ટ ભણાવતો તો એકાઉન્ટ મારો પ્રિય થઈ જાય, પણ અત્યારે તો આમાંથી આવે છે, એટલે આ આપણું પ્રિય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. જો અહીંયા તો તમને આ જે વસ્તુ છે ને, બહુ એક ખાલી નાના નાના મુદ્દામાં આપેલી, પણ જ્યારે તમે 12મા ધોરણમાં આ મુદ્દો, અત્યારે હું જે છે બીકોમ ના વિદ્યાર્થીઓને ભણાવું છું, એટલે તમે જ્યારે કોલેજમાં આવશો ત્યારે આનો મુદ્દો આખો એક વિષય તરીકે, અને વિષયના એક આ કેમ તમારે 12 યુનિટ છે એવી રીતના આના અલગ અલગ ભાગ તમને બીકોમમાં ભણવામાં આવશે. અહીંયા તો બહુ પ્રાથમિક પ્રકારની વસ્તુ આપેલી, પણ જેમ જેમ આગળ ભણશો અત્યારે આ જ વસ્તુ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર, આ જ વસ્તુ જે છે એ હું કોલેજના વિદ્યાર્થીને ભણાવું છું. પણ તમને જો પાકો પાયો અત્યારથી થઈ ગયેલો હોય, અત્યારથી તમે જો આ બેનો ભેદ ખબર પડી જાય, તમને આગળ કોલેજ સુધી અને માસ્ટરમાં ભણશો, બીકોમ પછી એમકોમમાં આવા મુદ્દા આવે છે. પણ જો તમને અત્યારથી ખબર પડી જાય કે એકમ લક્ષીમાં હું આવે ને સમગ્ર લક્ષીમાં હું આવે, તો આગળ જતા કાંઈ તકલીફ પડે નહીં. જો બધું જ તે નામ ઉપરથી ખબર પડી જાય, એકનું નામ એકમ લક્ષી છે, બીજાનું નામ શું છે તો કે ભાઈ સમગ્ર લક્ષી. જો આ મુદ્દો તમને ખબર પડી જાય, તાવડા મુદ્દો જે છે સ્વાભાવિક રીતે ખબર પડી જાય. જો નામમાં જ શું છે તો કે ભાઈ સમગ્ર લક્ષી. સમગ્ર એટલે શું તો કે ભાઈ બધું જ તે. એટલે અહીંયા અર્થશાસ્ત્રમાં કોનો તમારે જે છે અભ્યાસ કરવાનો? સમગ્ર લક્ષી, બધી જ વસ્તુનો અભ્યાસ કરવાનો. અને એકમ લક્ષી એટલે શું તો કે એક એકમ. દાખલા તરીકે હું ભાઈ એમ કહું 11 કોમર્સના વિદ્યાર્થી, આ શું થઈ ગયું? સમગ્ર થઈ. 11 કોમર્સમાં જેટલા વિદ્યાર્થી છે એ બધાનો આવે. પણ હું એમ કહું સના એક જ તે 11મા કોમર્સમાં, સના જ ને, તો સના કોણ? ઠીક, તું તો સના, તું. હું એમ કહું સના એક જ એવી વ્યક્તિ જે છે 11મા કોમર્સમાં કે સારું એવું ઇકોનોમિક્સમાં પરિણામ આવશે, તો આ શું થઈ ગયું? એકમ લક્ષી થઈ ગયું. પેલા 11મા ધોરણના આપણે દાખલા તરીકે બે ઇકોનોમિક્સના રિઝલ્ટની વાત કરીએ કે 11મા ધોરણમાં ઇકોનોમિક્સનું રિઝલ્ટ બહુ સારું આવ્યું, તો એ સારું રિઝલ્ટમાં બધાના રિઝલ્ટની વાત કરતો હોય તો એ શું થઈ ગયું? સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. બધાની વાત મેં કરી ભાઈ બધા જ વ્યક્તિઓ જે છે 11મા કોમર્સમાં થઈ ગયા. પણ સના, હું ખાલી એમ કહું ભાઈ સનાનું રિઝલ્ટ બહુ સારું આવ્યું, તો એ શું થઈ ગયું? એકમ લક્ષી થઈ ગયું. બધામાંથી મેં માત્ર ને માત્ર કોની વાત કરી? એક વસ્તુની વાત કરી, એક વ્યક્તિની વાત કરી. એવી રીતે અર્થશાસ્ત્ર વિષયમાં પણ સમગ્ર લક્ષી અને એકમ લક્ષી એવા બે ભાગ પડે. સમગ્ર લક્ષીમાં શું હોય તો કે ભાઈ બધી વસ્તુ આવી જાય. બધી વસ્તુ એટલે શું તો કે ભાઈ જેટલી પણ અર્થતંત્રની અંદર પ્રવૃત્તિ થતી હોય બધી જ પ્રવૃત્તિઓનો અહીંયા સમાવેશ થઈ જાય. અહીંયા ઉત્પાદનનો સમાવેશ થઈ જાય, સેવાનો સમાવેશ થઈ જાય, માર્કેટિંગનો સમાવેશ થઈ જાય, નોકરીનો સમાવેશ થઈ જાય. તમે કોઈ પણ સેકન્ડ હેન્ડ વસ્તુનું ખરીદ વેચાણ કરતા હોય બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. જેટલા ક્ષેત્ર છે, કેટલા ક્ષેત્ર? ઉદ્યોગ ક્ષેત્ર. જો આ તો આપણને જે છે રાત્રે 2 વાગે કોઈ પૂછે કે કેટલા ક્ષેત્ર, તો એ આપણને યાદ હોવું જોઈએ. કેટલા ક્ષેત્ર? 3 ક્ષેત્ર. જે તમે 4 વાત કરો છો એ 4 શું છે? ઉત્પાદનના સાધન છે. ટોટલ અર્થતંત્રના કેટલા ક્ષેત્ર તો કે ભાઈ 3 ક્ષેત્ર. કયા કયા? ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. ટોટલ 3 ક્ષેત્ર છે. આ 3 ની જ્યારે ભેગી વાત કરવામાં આવે તો એ શું થઈ ગયું? તમારું સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર. પણ આપણે માત્ર ને માત્ર એવું વિચારતા હોય કે ભાઈ ખેતીમાં કેટલી આવક થાય છે, કેટલો જે છે વધારો ઘટાડો થાય છે, તો એ શું થઈ ગયું? એનું એક એકમની વાત કરી. આપણી પાસે 3 એકમ હતા, એમાંથી એક એકમ તરીકે આપણે કોની વાત કરી? ખેતી. જ્યારે માત્ર ને માત્ર ખેતીની વાત કરતા હોય તો ખેતી પણ શું થઈ ગઈ તો કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં એનો પણ સમાવેશ કરી. માત્ર ખેતીની વાત કરતા હોય પણ ખેતીની અંદર આપણે એવી વાત કરીએ કે ભાઈ અનાજનું કેટલું ઉત્પાદન થયું, કઠોળનું કેટલું ઉત્પાદન થયું, રોકડિયા પાકનું કેટલું ઉત્પાદન થયું, તો એ પાછું શું થઈ ગયું? એકમ લક્ષી અર્થશાસ્ત્ર થયું. અનાજની એકલી વાત કરીએ તો એ પણ શેમાં આવી જાય તો કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં. અનાજની અંદર તે પાછા પેટા ભાગ પડે કે ભાઈ ઘઉં કેટલો, જુવાર કેટલો, બાજરી કેટલું, તો એ ઘઉં, જુવાર, બાજરી એ શું થઈ ગયું? પાછું એકમ લક્ષી અર્થશાસ્ત્ર.
એટલે તમને ખબર પડી કે જ્યારે જથ્થાની વાત કરતા હોઈએ ત્યારે કયું અર્થતંત્ર લાગુ પડશે? સમગ્રલક્ષી. જ્યારે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જથ્થાની અંદરના કોઈ એક નાના ભાગની વાત કરતા હોઈશું ત્યારે કયું અર્થશાસ્ત્ર એકમલક્ષી. આ ખાસ યાદ રાખજો, આગળ જતા પણ આપણને જે છે ઉપયોગી સાબિત થશે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જે અભ્યાસના અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અહીંયા તમને જે છે નાની અમથી વ્યાખ્યા આપી દીધેલી છે કે જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો માત્ર ને માત્ર કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવતો હોય છે એ શું? તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે એને આપણે શું કહીશું? સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જો એકમનો અભ્યાસ થતો હોય તો એકમલક્ષી, સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ આપણે કહીશું. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. માંગના અભ્યાસમાં વિશ્લેષણનો એકમ કોણ છે? તો કે ભાઈ ગ્રાહક. ગ્રાહક એટલે કોણ? તમેનું. જો આખા ગ્રાહક વર્ગની વાત થતી હોય તો એ સમગ્રલક્ષી થઈ ગયું. પણ માત્ર ને માત્ર એમ કહેતો કે ભાઈ હિરેનભાઈને શું માંગ છે તો એ કેવું થઈ ગયું? એકમલક્ષી અર્થશાસ્ત્ર થઈ ગયું. માત્ર ને માત્ર એક જ વ્યક્તિની માંગનો અહીંયા જે છે સમાવેશ કરવામાં આવે. ગ્રાહક તરીકે જો વાત કરતા હોય તો સમગ્રલક્ષી, પણ ગ્રાહકમાં હું એક જ તે તો એ શું થઈ ગયું? તો એ એકમલક્ષી થઈ ગયું. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. વપરાશના એકમમાં વસ્તુ કે સેવા જે છે એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઉપયોગી છે. શ્રમ બજારમાં શ્રમ જે છે એ એકમ છે. જો આ બધા મુદ્દા જે છે આગળ વિસ્તારથી આવવાના છે એટલે અત્યાર પૂરતું ખાલી આપણે જે છે વાંચીને જવા દઈએ છીએ. જ્યાં આ એકમો વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી થતી હોય તે અભ્યાસને શું કહેવામાં આવે? તો કે ભાઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે. સીમાંત અગત્યનો શબ્દ આવ્યો. સીમાંત એટલે શું? તો કે સીમાંત એટલે કોઈ એક વસ્તુ, એને આપણે શું કહીશું? સીમાંત. દાખલા તરીકે આપણે કોઈ ખેતરનું ઉદાહરણ લઈ તો જો દાખલા તરીકે કોઈ એક ખેતર છે એમાં 100 લોકો કામ કરે છે. 100 લોકો ભેગા થઈને દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે. ભાઈ 1000 એકમોનું ઉત્પાદન કરે છે ખેતરમાંથી, એવું આપણે અત્યારે માનીએ છીએ. હવે 100 ની બદલે 101 વ્યક્તિઓ કામ કરે છે. પહેલા 100 વ્યક્તિઓ તને કેટલી વસ્તુ બનાવતા હતા? 1000 એકમ જે છે એ બનાવતા હતા. હવે 101 વ્યક્તિ ભેગા મળીને કેટલા બનાવે? તો કે ભાઈ 1010 એકમ બનાવે છે. તો આપણે એવું આના ઉપરથી જે છે એ ધારી શકીએ કે ભાઈ એક વ્યક્તિના આવવાથી જે છે ઉત્પાદનમાં કેટલો વધારો થયો? 10 એકમ જેટલો વધારો થયો. તો એની સીમાંત એટલે કે ભાઈ એક વ્યક્તિના આવવાથી કામગીરીમાં કેટલો ફેર પડે? 10 એકમ જેટલો. તો એની સીમાંત ઉત્પાદકતા, સીમાંત કામગીરી એની કેટલી થઈ? 10 એકમ જેટલી થઈ. સીમાંત એટલે શું? તો કે ભાઈ એક વ્યક્તિનું કામ. દાખલા તરીકે ભાઈ હું એકલો વ્યક્તિ થઈને હું 10,000 નો ફોન દર મહિનેની માંગ કરતો, ભાઈ મારે દર મહિને 10,000 નો ફોન જોતો હોય તો આ મારી માંગની મારી સીમાંત પ્રવૃત્તિ થઈ કે ભાઈ હિરેન જોશી એની માંગ કઈ સીમાંત? તો કે દર મહિને 10,000 ના ફોન. પણ ગ્રાહક વર્ગ તરીકે બધા જ દર મહિને 10,000 નો ફોન માંગતા હોય? ન હોય. ઘણા મારથી અમીર હોય ભાઈ દર મહિને 50,000 નો ફોન માંગતા હોય. ઘણા મારથી ગરીબ હોય દર મહિને 5,000 નો ફોન માંગતા હોય. તો સમગ્ર રીતે જયારે વાત કરવામાં આવશે તો એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. પણ જયારે મારી એકલાની વાત કરવામાં આવશે તો એ શું થઈ ગયું? એકમલક્ષી. એકમલક્ષીમાં શું આવશે? તો કે સીમાંતતા માપવામાં આવશે. સીમાંત એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ, પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિની અહીંયા વાત કરવામાં આવતી હશે એને સીમાંત કહેવામાં આવશે. જો આ સીમાંત શબ્દ જે છે એ આગળ આપણને ઘણો ઉપયોગી થશે. આમાં આગળ સીમાંત ઉત્પાદકતા, સીમાંત કામગીરી, સીમાંત માંગ એ બધું આવશે. ટૂંકમાં એક વ્યક્તિની વાત થતી હોય તો એક વ્યક્તિનો સમાવેશ એમાં કરશું? આપણે સીમાંતમાં કરશું. ખ્યાલ આવી ગયો હવે સીમાંત શબ્દનો અર્થ? એના આધારે આગળ જે છે આપણે બધી પ્રવૃત્તિ કરવાની છે. દાખલા તરીકે ભાઈ વસ્તુની કિંમત નક્કી કરવી હોય તો પહેલા તમારે એક વસ્તુ તમારે બને છે કેટલામાં એ નક્કી કરવી છે. દાખલા તરીકે ભાઈ આપણે કોઈ જે છે
કે ફોનની કિંમત નક્કી કરવી છે કે ભાઈ ફોન આપણને જે છે કેટલા રૂપિયામાં વેચવો છે. ફોન કેટલા રૂપિયામાં વેચવો છે એ નક્કી કરવા માટે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણને ફોન કેટલા રૂપિયામાં પડે છે. તો ભાઈ દાખલા તરીકે આપણે એવું કહીએ કે ભાઈ ફોનનું જે બેટરી છે એ આપણને 20 રૂપિયામાં પડે છે. ફોનનું જે અંદરની બધી પ્રોસેસરની વસ્તુ છે એ આપણને 50 રૂપિયામાં પડે છે. ફોનનો કેમેરો આપણને 10 રૂપિયામાં પડે છે. પછી કે ભાઈ ફોનનો ભાઈ બહારની વસ્તુ છે એ દાખલા તરીકે આપણને ભાઈ 30 રૂપિયામાં પડે છે. પછી બીજી વસ્તુ ફોનમાં જે છે એ કંઈક ઉપયોગી લેવાની હોય એવી કઈ આપણને 10 રૂપિયામાં પડે છે. તો આપણને ફોન બનાવવામાં કેટલા રૂપિયા થાય? તો કે ભાઈ 50, 60, 70, 80, 90, 100, 110 અને 120. આપણને ફોન કેટલા રૂપિયામાં પડ્યો? 120 રૂપિયામાં. 50, 60, 70, 80, 90, 100, 110, 120 રૂપિયામાં આપણને ફોન પડ્યો. આપણે ફોન ક્યારે બનાવીએ છીએ? જ્યારે આપણે 120 રૂપિયા ખર્ચીએ છીએ. તો હવે એમાં આપણે શું કરશું? તો કે ભાઈ અપેક્ષિત નફો એડ કરશું કે ફોન વેચીને આપણે 10 રૂપિયા નફો કરવો છે, 20 રૂપિયા નફો કરવો છે, 30 રૂપિયાનો. ઈ કોનો આધાર હોય? ઈ આપણો આધાર હોય. આપણો એટલે કોણ? તો કે માલિક. બધા લોકો એક સરખું ન વિચારતા. અમુક નફો ઓછો રાખતા, અમુક નફો વધારે. હવે દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે ભાઈ આ 120 ઉપર આપણે 20 રૂપિયા નફો લેવો હોય તો આપણે ફોન વેચશું કેટલામાં? 140 રૂપિયામાં. જો એક ફોનના આધારે પછી બધા ફોનની કિંમત નક્કી થઈ છે. પછી આપણે ઘડીએ ઘડીએ બધા જ ફોનમાં નહીં માપવું પડે કે પ્લાસ્ટિક કેટલાનો આવે, બેટરી કેટલાની આવે, અંદરની વસ્તુ કેટલાની આવે. એક ફોનમાં આપણે જોઈ લીધું. તો ઈ જો અહીંયા ઈ જ તમને કીધું વસ્તુની કિંમત કે તેનું નિર્ધારણ એ કોના? તો કે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એક એકમ ફોનના એક એકમના આધારે તમે બધાનો ભાવ કેટલો નક્કી કરી નાખ્યો? 140 રૂપિયાનો નક્કી કર્યો. તો આ તમને એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ખબર પડે. તમે ઓલું કોક વાર જોતા હો તો શાર્ક ટેક ઇન્ડિયા કોઈ દિવસ જોવો છો? એમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર જે છે એના મુદ્દા આવતા હોય કે ભાઈ પેકેજિંગ ખર્ચ કેટલો છે, એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો, લેબલિંગ ખર્ચ કેટલો થાય છે, R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નવી વસ્તુ લાવવા માટેનો ખર્ચ કેટલો પડે છે. કોઈ ન જોતા યુટ્યુબમાં જોજો. આપણે બિગ બોસ માંથી ઊંચા આવીએ તો આપણે શાર્ક ટેન્ક જોઈએ કે નહીં? બરોબર કે નહીં? હા કે ના? નથી જોતો કે? તો જોજ યુટ્યુબમાં એના એપિસોડ છે, એમાં તમને આ એકમલક્ષી અર્થશાસ્ત્રની ખબર પડે. પેઢીની સમતુલાનો અભ્યાસ કરવા. પેઢીની સમતુલા એટલે શું? તો કે ભાઈ એક પેઢીની તુલનાએ બીજી પેઢી ક્યાં છે એ તમારે ખબર પાડવી હોય તો તે દરેક પેઢીના એકમની વાત કરવી પડે. તો દાખલા તરીકે ભાઈ રિલાયન્સની તુલનાએ રિલાયન્સનું મુખ્ય કામ શું છે? તો કે ભાઈ પેટ્રોલિયમ સાથેનું છે. તો રિલાયન્સ જે છે પેટ્રોલિયમમાં ક્યાં છે એ તમારે જોવું હોય તો એની સાથે રહેલી બીજા એકમો એટલે શું? તો કે ભાઈ બીજી કંપની. દાખલા તરીકે HP વાળા છે તો એ પેટ્રોલિયમનું કામગીરી કરે છે. ઇન્ડિયન ઓઇલ વાળા છે એ પેટ્રોલિયમની કામગીરી કરે છે. નાયરા વાળા છે એ પેટ્રોલિયમની કામગીરી કરે છે. તો આ બધા એક એક એકમોની સામે રિલાયન્સ ક્યાં છે એનો અભ્યાસ તમારે કરવો હોય તો તમારે એકમલક્ષી અર્થશાસ્ત્રની જરૂર પડે. તમે એટલા બધા ક્લાસમાં અહીંયા બેઠેલા છો પણ એક વિદ્યાર્થીની તુલનાએ બીજો વિદ્યાર્થી ક્યાં છે એ તમારે જોવું હોય તો તમારે બધાના માર્કની શું કરવું પડે? અભ્યાસ કરવો પડે. કે ભાઈ દાખલા તરીકે સનાના માર્ક જે છે, શું કીધું તે? સુહાના. સનાના ભાઈ અર્થશાસ્ત્રના 50 માંથી 50 માર્ક આવતા હોય, સુહાના 40 માર્ક આવતા હોય. તો જો બે એકમની આપણે તુલના કરી, ભાઈ એકને 50 માર્ક, એકને 40 માર્ક, તો આપણે શું કહી શકીએ? ભાઈ સના હોશિયાર રહેશે એવું આપણે કહી શકીએ? હરખાતી નહીં, હજી વાર છે. ખાલી ઉદાહરણની વાત છે. તો આપણે આના આધારે શું કહી શકીએ કે ભાઈ જો બે એકમની આપણે તુલના કરી તો અહીંયા તમને સમતુલાનો અભ્યાસની ખબર પડી ગઈ. પછી શ્રમિકની સીમાંત ઉત્પાદકતાનો આધાર. તો એ તો હમણાં જ આપણે ઉદાહરણથી જોયું કે 100 વ્યક્તિઓ હતા ને 1000 એકમોનું ઉત્પાદન કરતા હતા અને 101 વ્યક્તિ થયા 1010 એકમનું ઉત્પાદન કર્યું. તો એના આધારે તમને ખબર પડી ગઈ કે ભાઈ સીમાંત ઉત્પાદકતા એક વ્યક્તિની કામગીરી કેટલી છે? તો કે ભાઈ 10 એકમ જેટલી. તો એના આધારે તમે શું કરી શકો? એનું વેતન નક્કી કરી શકો કે ભાઈ 10 એકમ બનાવે છે, એક એકમ બનાવવા માટે આપણો ખર્ચ 5 રૂપિયાનો છે તો 10 એકમ બનાવવા માટે એને કેટલા રૂપિયા આપવા પડશે? 50 રૂપિયા આપવા પડશે. તો આના આધારે તમે વેતન નક્કી કરી શકો છો. આ બાબત એકમલક્ષી અભ્યાસમાં દર્શાવવામાં આવે છે. જ્યારે અર્થશાસ્ત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ કોના આધારે કરવામાં આવશે? તો કે ભાઈ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં. જ્યાં જથ્થાની વાત કરતા હશું, ભાવ સપાટી. હવે ભાવ સપાટી કેવી છે? તો કે ભાવ સપાટી કોઈ એક એકમ ઉપર આધાર ન રાખતી, એ બજાર ઉપર આધાર રાખે. દાખલા તરીકે તમે જો અત્યારે ફોનની ઉદાહરણ લઈએ તો એકલા સેમસંગ વાળા આખા ફોનના જે છે ભાવ નક્કી ન કરી શકે, કે એકલા એપલ વાળા બજારમાં બધા જ ફોનના ભાવ નક્કી ન કરી શકે. એ માટે એ લોકોએ શું કરવું પડે? તો કે બીજા જે ફોન બનાવતા હોય એ બધાનો આધાર લેવો પડે. અત્યારે જો તમે મોટે ભાગે 3 કંપનીઓ આપણી ટેલિકોમ સેક્ટરમાં છે. એક VI વોડાફોન આઈડિયા જે છે, એક જીઓ ને એક એરટેલ. 3ના જ સિમ જે છે મેઇન છે. તો એ લોકો કોઈ પર્ટિક્યુલર જીઓ એમ કે ભાઈ આજથી હવે 1 GB ના 700 રૂપિયા, 800 રૂપિયા, 900 રૂપિયા એકલું જીઓ એમ કહી દે. બાકીના VI વાળા કે એરટેલ વાળા એમ કે ભાઈ અમે તો 500 માં જ આપશું.
તો જીઓ વાળા ભાવમાં કઈ ફેરફાર કરી શકવાના એકલા નહીં કરી શકે, પણ જીઓ એરટેલ ને વીઆઈ ત્રણેય એમ કે 1 GB ના 800 રૂપિયા એટલે 800 રૂપિયા જતે. તો જો તો હવે ભાવમાં શું થઈ ગયું, તો ફેરફાર આવી જશે. એટલે એકલું જીઓ 800 રૂપિયામાં 1 GB આપશે તો બધા શું કરે, તો કે જીઓ મૂકીને એરટેલ કે વીઆઈ માં વયા જાય. પણ અહીંયા તો એરટેલ ત્યાં 800 રૂપિયા કરી નાખ્યા, વીઆઈ 800 રૂપિયા કરી નાખ્યા, એટલે કસ્ટમરની પાસે હવે કોઈ ઓપ્શન રહ્યો ન રહ્યો. તો જો ભાવમાં ફેરફાર કરવો હોય તો સમગ્ર બધાની જ જરૂર પડી. કોઈ એકલી એક જીઓ નામની કંપની ભાવમાં ફેરફાર ન કરી શકી. તો ભાવ સપાટી નિર્ધારણમાં પછી રાષ્ટ્રીય આવકની ગણતરી. રાષ્ટ્રીય આવકની ગણતરી કોના આધારે થાય, તો કે ભાઈ આપણે હમણાં વાત કરી કે ભાઈ ત્રણેય ક્ષેત્ર છે, તો ત્રણેય ક્ષેત્રના કુલ કેટલી આવક છે એના સરવાળાના આધારે રાષ્ટ્રીય આવક ગણે. ખેતીમાંથી કેટલી આવક થાય છે, ઉદ્યોગ ક્ષેત્રમાંથી કેટલી આવક થાય, સેવા ક્ષેત્રમાંથી કેટલી આવક થાય, આ બધાનો સરવાળો કરો તો તમને રાષ્ટ્રીય આવક મળે. તો એમાં બધાને જરૂર પડે. બેકારી કે ગરીબી, બેકારી એવી વસ્તુ છે જૂથ સાથે સંકળાયેલી છે. હવે મને પર્સનલી પૂછવા આવે કે ભાઈ તમારે જે છે એ કામ કેમ નથી કરતા, ભાઈ મને પસંદ નથી કામ કરવું એટલે હું કામ નથી કરતો. તો બેકારી કોઈ એક વ્યક્તિના આધારે નક્કી ન થાય, પણ વ્યક્તિના જૂથ કે સમૂહ દ્વારા તમને જે છે બેકારીનો ખ્યાલ આવે. દાખલા તરીકે હમણાં તમને ખ્યાલ હોય તો છાપામાં હતું કે ભાઈ તલાટીના હમણાં ફોર્મ ભરાતા હતા, તલાટી કમ મંત્રી એક સરકારી જે જગ્યા છે કઈક 2000 જેવી કઈક જગ્યા છે, તો એમાં ભરવા વાળા લોકોની સંખ્યા 4 કે 5 લાખ સુધીની છે. એટલે 2000 ની કઈક જગ્યા છે ને એની અમે 5 લાખ લોકો જે છે એ ફોર્મ ભરે છે. તો એમાંથી મળશે તો લોકોને નોકરી તો કેટલા લોકોને મળશે, 2000 લોકોને જ મળશે. તો 5 લાખ માંથી 2000 ને જ નોકરી મળશે, બાકી બધા કોણ હશે, બેરોજગારી છે. તો જો 5 લાખ વ્યક્તિઓ કયા થઈ ગયા, બેરોજગારી. તો બેકારી કે બેરોજગારી આપણને જે છે એ આવા જૂથમાંથી ખબર પડતી છે. વસ્તી જે છે એવી બધી રાષ્ટ્રીય વસ્તુઓ છે એનો અભ્યાસ કોના આધારે કરશું આપણે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રના આધારે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવા મદદરૂપ થાય છે અને તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓનો નિર્ણય લેવામાં મદદ કરતી હોય છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં એક ગ્રાહક તરીકે તમે શું માંગ કરો છો, કે ભાઈ દાખલા તરીકે ભાઈ હું મારે 10,000 ના રૂપિયામાં એપલ જેટલો ફોન જતો એવા ફીચર્સ વાળો, તો એ એક ગ્રાહકની માંગ હતી, મારી વ્યક્તિગત માંગ હતી. મારે 10,000 માં એપલ નહીં બધા ફીચર્સ વાળો ફોન જોતો હોય તો આ ભાઈને એવું જોતું એવું જરૂર નથી, એને 15,000 માં એવો ફોન જોતો હોય, આ ભાઈ તો કે ભાઈ એને 20,000 માં એવો ફોન જોતો હોય. તો જો ગ્રાહકે વસ્તુ બદલાય છે, પણ જ્યારે મારી પોતાની એકની વાત કરવામાં આવશે તો એ કયું હતું એકમલક્ષી, કે ભાઈ મારે ગ્રાહક તરીકે શું જોઈએ છે. એવી જ રીતે એક પેઢી, હમણાં આપણે વાત કરી કે ભાઈ જીઓ વાળાને 800 રૂપિયાનો ભાવ કરવો હોય તો જીઓ વાળા કરી નહીં કે એવું નહીં, જીઓ વાળા 800 ભાવ કરી શકશે. તો એ માત્ર ને માત્ર ભાવ કોને લાગુ પડશે, જે લોકો જીઓ વાપરતા છે ને. તો એ એક પેઢીનો નિર્ણય થયો. એક શ્રમિકની વાત થઈ, દાખલા તરીકે હું ભાઈ અહીંયા ભણાવવા આવતો, હું એમ કહું ભાઈ હું તો સેવા કરવા આવું છું, મને લેક્ચરના તમારે કાંઈ પૈસા દેવાની જરૂર નથી. તો બધા જ લોકો મારું જઈને એવું કહેશે કે ભાઈ એક વ્યક્તિ જે છે ફ્રીમાં ભણાવે, હાલો આપણે બધા ભણાવવા માંડીએ, એવું થશે? ન થાય. મારો પર્સનલ નિર્ણય છે. તો આ કેવો થઈ ગયો, એકમલક્ષી. જ્યારે અહીંયા સરકારની વાત આવશે તો આર્થિક નીતિના ઘડતરમાં સરકારને કોની જરૂર પડશે, કે સમગ્ર લક્ષી અર્થતંત્રની જરૂર પડશે. જ્યારે બધા લોકોનો નિર્ણય લેવાનો હોય, સરકાર ખાલી મારી માટે, આ ભાઈ માટે, ઓલા ભાઈ માટે, તમારી માટે, એક એક વ્યક્તિ માટે કામ કરવાનું નહીં, એને તો આખા સમાજ માટે કામ કરવાનું, સમાજના બધા લોકોને ધ્યાનમાં લઈને કામ કરવાનું છે. તો ન્યા કોનો અભ્યાસ કરવામાં આવશે, સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવશે. તમને લોકોને ખ્યાલ હોય તો આજ વખતેનું બજેટ હવે કોમર્સમાં આવ્યા છે, એટલે દર ફેબ્રુઆરી, આમ ફેબ્રુઆરી મહિનો પ્રિય મહિનો છે. અમુક ફેબ્રુઆરીમાં દિવસો એવા આવે કે લોકોને પસંદ આવે, પણ આપણે બજેટના દિવસો ધ્યાન રાખવાના કે જે પાછળના દિવસો છે, 27, 28, 26 ફેબ્રુઆરી, મોટે ભાગે ફેબ્રુઆરી ને માર્ચ મહિનાની આજુબાજુ બજેટ રજૂ થતું હોય, એ હવે આપણે જોવું. આજ વખતે તમને લોકોને ખ્યાલ છે કે 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ ફ્રી કરી નાખેલું. તો હું 12 લાખ કમાઉં, આ ભાઈ 12 લાખ કમાઈશ, તમે 12 લાખ કમાવ નહીં, બધા માટે 12 લાખ. કે હું ભાઈ 12 લાખ કમાઈશ તોય મારે પૈસા નહીં દેવાના, બીજો કોઈ વ્યક્તિ 12 લાખ કમાય છે તો એને પૈસા નહીં દે. તો સરકારે આ જે નિર્ણય કર્યો કોના આધારે કર્યો, સમગ્ર લક્ષ્ય અર્થ. મારી એકલા માટે આ નિર્ણય નથી કર્યો ભાઈ હિરેન નામનો વ્યક્તિ છે 12 લાખ રૂપિયા વર્ષે કમાય, આપી દો તમતારે એને ટેક્સ માંથી રાહત. 12 લાખ એટલે મહિને 1 લાખ રૂપિયા કમાતા હોય તો એ વર્ષે 12 લાખ રૂપિયા થયા. તો ભાઈ હું 1 લાખ રૂપિયા કમાઉં, મારે ટેક્સ નહીં આપવાનો, બીજું કોઈ 50,000 કમાતો એને ટેક્સ આપવાનો, તો એવી સરકારની કામગીરી ચાલે ન ચાલે. તો આ શું થઈ ગયું, સરકારે નિર્ણય લીધો બધા માટે લીધો, તો એમાં કોનો આધાર રાખેલો હોય છે, સરકારે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો. યાદ રહે, એકમલક્ષી અને સમગ્ર લક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્ર લક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે, અને સમગ્ર લક્ષી નીતિની
એકમ પર પડેલી અસરનો અભ્યાસ પણ તમે કરી શકો છો. એટલે તમારે જ્યારે નિર્ણય લેવા હશે તો માત્ર તમે સમગ્રલક્ષી અર્થતંત્ર કે એકમલક્ષી અર્થતંત્ર બંનેનો સ્વતંત્ર રીતે ઉપયોગ નહીં કરી શકો. તમારે શું કરવું પડશે? બંનેને સાથે લઈને કામ કરવું પડશે. દાખલા તરીકે વાત કરીએ આપણે કે જીઓ વાળાને 800 રૂપિયા 1 GB આપવું, તો આ જીઓ નો એકલાની વસ્તુ થઈ કે જીઓ વાળા 1 GB 800 રૂપિયામાં આપશે. એ પછી કોને કહે છે? વોડાફોન વાળાને કહે છે, એટલે વીઆઈ વાળાને કહે છે, એરટેલ વાળાને કહે છે અમે 1 GB 800 રૂપિયામાં આપવાના છો, તમે લોકો શરૂ કરી દો. તો એ લોકો શું કરશે? 800 રૂપિયામાં કરવા માંડશે. એટલે જો લાભ મળશે એ બધાને મળશે. જીઓ વાળા જે જીઓ કંપની છે એને 800 રૂપિયાનો લાભ થશે, એરટેલ વાળાને 800 રૂપિયાનો લાભ થશે, વીઆઈ વાળાને 800 રૂપિયાનો લાભ થશે. તો એના આધારે કંપનીને શું થશે? તો કે ભાઈ કંપનીનો નફો થશે. એટલે આમ તમે જો તો સમગ્ર રીતે બધાનો ભાવ કેટલો થઈ ગયો? 800 રૂપિયા. અત્યારના જે સ્થિતિ છે એ આ જ છે. તમે જો અત્યારે જીઓ વાળા ભાવ વધારે, વાહે ફટફટ વીઆઈ ને એરટેલ વાળા ભાવ વધારે, એરટેલ ભાવ વધારે એની વાહે તરત તે વીઆઈ ને જીઓ વાળા ભાવ વધારે. અત્યારે એવું જ છે ને, તમને લોકોને ખ્યાલ હોય, જે લોકો નેટ વાપરતા એ લોકોને ખ્યાલ હોય, એક કંપની ભાવ વધારે એની વાહે બધા ભાવ વધારે. શું કામ? તો કે બધાને ખબર જ છે નેટ વગર તો હાલવાનું છે ને. એ 800 નું કરશે કે 900 નું કરશે, આપણે તો નેટ તો જોશે જ તે. પણ એક કંપની ભાવ વધારશે તો ખબર છે કે ભાઈ એક જ કોઈ ભાવ વધારશે તો તરત કસ્ટમર જે છે બીજી જગ્યાએ સ્વિચ થઈ જશે. એટલે બધા શું કરે અત્યારે? મોટે ભાગે હવે 3 જ વ્યક્તિઓ છે, એક એરટેલ છે, એક વીઆઈ છે, એક જીઓ છે. એની સિવાય હવે કોઈ છે નહીં. બીએસએનએલ તો હવે બધું આવે તો આવે, નો આવે તો નો આવે. પેલા ઘણી બધી કંપની હતી એટલે ભાવ કોઈ જે છે ઇન્ફ્લુઅન્સ ન કરી. પેલા યુનિનોર હતું, ટેલિનોર હતું, હચ હતું, ડોકોમો હતું, રિલાયન્સ વાળાનું આ મુકેશ અંબાણી સિવાય અનિલ અંબાણીનું રિલાયન્સ ટેલિકોમ હતું, વોડાફોન હતું, આઈડિયા હતું, એરટેલ હતું. તો પેલા ઘણી બધી કંપની હતી એટલે કોઈ એક વ્યક્તિ ભાવ ઉપર અસર નતો કર્યો. હવે જેના કાંઠા 3 વ્યક્તિ છે. તો આ બધા વ્યક્તિઓ ભેગા થઈને કામ કરે એટલે એ લોકો અત્યારે કેવી પ્રવૃત્તિ કરે? સમગ્ર લક્ષી અર્થતંત્રની પ્રવૃત્તિ કરે. ત્રણેય ભેગા થઈને ભાવ વધારે. એકલો એક પર્ટિક્યુલર વધારતો હોત તો એકમ લક્ષીનો ભાવ થી, પણ આ શું કરે? ત્રણેય ભેગા થઈને ભાવ વધારે. તો ચાલો અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો સમગ્ર લક્ષી અને એકમ લક્ષી. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. બાકી જે છે આર્થિક માહિતીની રજૂઆત એ પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂઆત રાખશું. ચાલો પ્રશ્ન ન હોય તો ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.